આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે જે જાણીતો તો છે, પણ ઘણીવાર એને ખોટી રીતે સમજવામાં આવે છે. મહાત્મા ગાંધીના સપનાનું ભારત. અને ના, આપણે અહીં માત્ર રાજકીય આઝાદીની વાત નથી કરી રહ્યા. આપણે એ દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ જ્યાં ભારત એક ભૌગોલિક એકમ કરતાં કંઈક વધુ હતું, એક આધ્યાત્મિક મિશન હતું. અને આ ચર્ચા માટે આપણી પાસે કોઈ બીજાની ટીકાઓ કે વિશ્લેષણ નથી, પણ ખુદ ગાંધીજીના શબ્દો છે. આપણા સ્ત્રોત યંગ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા તેમના લખાણો અને ભાષણોમાંથી લીધેલા અંશો છે. એટલે આપણે સીધા એમની પાસેથી જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. ગાંધીજી જ્યારે ભારતને કર્મભૂમિ કહેતા ત્યારે તેમનો અર્થ શું હતો, અને પશ્ચિમી ભૌતિકવાદ સામે એમની ચેતવણીઓ એ આજના સમયમાં કેટલી સુસંગત છે. ચાલો આ વૈચારિક યાત્રા શરૂ કરીએ. અને શરૂઆત કરવા માટે એમના એક વાક્યથી વધુ યોગ્ય શું હોઈ શકે? તેમણે કહ્યું હતું, ભારતમાં બધું જ મને આકર્ષે છે. ઉચ્ચતમ સંભવિત આકાંક્ષાઓ ધરાવતા મનુષ્યને જે જોઈએ તે બધું જ તેમાં છે. આ કોઈ રાજનેતાનું નિવેદન નથી. આ એક આત્માનું પોતાની પ્રેરણાભૂમિ સાથેનું જોડાણ છે. મને લાગે છે કે આ વાક્ય આપણી આજની ચર્ચાનો પાયો છે. બરાબર. અને આ જોડાણ કોઈ ભાવનાત્મક આંધળાપણા પર આધારિત નહોતું. એ ખૂબ જ ઊંડા તાત્વિક પાયા પર ટકેલું હતું. એમના લખાણોમાં વારંવાર એક શબ્દ આવે છે, કર્મભૂમિ. તેઓ ભારતને ભોગભૂમિની વિરુદ્ધમાં મૂકે છે. આ બે શબ્દો વચ્ચેનો ભેદ શું છે? કારણ કે તે તેમના સમગ્ર દ્રષ્ટિકોણનો સાર લાગે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ છે. ભોગભૂમિ એટલે એવો સમાજ જેનું કેન્દ્રબિંદુ ભૌતિક સુખો હોય, સંપત્તિનો સંગ્રહ અને ઇન્દ્રિયોનો ઉપભોગ હોય. તે એક એવી સંસ્કૃતિ છે જે સતત વધુની પાછળ દોડે છે. વધુ સંપત્તિ, વધુ સુવિધાઓ. હા, વધુ શક્તિ. ગાંધીજીના મતે તે સમયની પશ્ચિમી સભ્યતા આનું ઉદાહરણ હતી. એની સામે કર્મભૂમિનો અર્થ છે કર્તવ્ય, સેવા, ત્યાગ અને આધ્યાત્મિક વિકાસ પર કેન્દ્રિત સમાજ. ગાંધીજી માનતા હતા કે ભારતનો જે મૂળભૂત સ્વભાવ છે એનો સાચો માર્ગ કર્મનો છે, ભોગનો નહીં. એમના માટે આ ભારતની ઓળખનો પાયાનો પથ્થર હતો. પણ કર્મભૂમિનો આ વિચાર માત્ર આધ્યાત્મિક સ્તરે જ હતો કે પછી તેઓ એને એક વ્યવહારુ રાજકીય સાધન તરીકે પણ જોતા હતા? મારો મતલબ, જ્યારે સામે બ્રિટિશ સામ્રાજ્ય જેવી અત્યાધુનિક સૈન્ય શક્તિ હોય ત્યારે શું માત્ર કર્તવ્યનો સિદ્ધાંત પૂરતો હતો? આ જ સંદર્ભમાં તેઓ આત્મબળ અને પશુબળની વાત કરે છે, ખરું ને? તમે બરાબર મુદ્દા પર આવ્યા. ગાંધીજી માટે કર્મભૂમિનો વિચાર આત્મબળ એટલે કે સોલ ફોર્સ સાથે અતૂટ રીતે જોડાયેલો હતો. પશુબળ એટલે શારીરિક અથવા સૈન્ય શક્તિ, જેને આપણે બ્રૂટ ફોર્સ કહીએ છીએ. એ હિંસા, બળજબરી અને ડર પર આધાર રાખે છે. તેમણે તે સમયે યુરોપમાં ચાલી રહેલા ભયંકર વિશ્વયુદ્ધને પશુબળના વિનાશક પરિણામનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. એની સામે આત્મબળ એ નૈતિક હિંમત, સત્ય અને અહિંસામાંથી જન્મતી શક્તિ છે. તે કોઈને નુકસાન પહોંચાડવાની નહીં, પણ સત્ય માટે કષ્ટ સહન કરવાની શક્તિ છે. ગાંધીજી દૃઢપણે માનતા હતા કે ભારતનું વિશિષ્ટ ધ્યેય વિશ્વને શસ્ત્રોની શક્તિ નહીં, પરંતુ આત્માની શક્તિની સર્વોપરિતા બતાવવાનું છે. આ વિશે તેમણે જે લખ્યું છે તે વાંચીને ખ્યાલ આવે છે કે આ એમના માટે કોઈ રણનીતિ નહોતી, પણ એક શ્રદ્ધા હતી. એમણે લખ્યું, જો ભારત તલવારનો સિદ્ધાંત અપનાવશે તો તેને ક્ષણિક વિજય મળી શકે છે, પણ પછી ભારત મારા હૃદયનું ગૌરવ નહીં રહે. વાહ, આ વાક્ય તો ખરેખર વિચારવા જેવું છે. મારા હૃદયનું ગૌરવ નહીં રહે. આમાં કેટલી ઊંડી ભાવના અને વ્યક્તિગત પ્રતિબદ્ધતા છુપાયેલી છે. બિલકુલ. તે ભારતને એક એવા આદર્શ તરીકે જોતા હતા જેને તે પ્રેમ કરતા હતા. અને જો ભારત એ આદર્શથી ભટકી જાય તો એમનો પ્રેમ પણ ઓછો થઈ જશે. આ જ વાત એમના બીજા એક નિવેદન સાથે જોડાય છે, જે આજના સમયમાં કદાચ વિવાદાસ્પદ પણ લાગે. મારી દેશભક્તિ મારા ધર્મને આધીન છે. હા, આ એક ખૂબ જ શક્તિશાળી વાક્ય છે. હા, આ વાક્યને આજે ઘણી રીતે તોડી મરોડીને રજૂ કરી શકાય છે. અહીં ધર્મનો તેમનો અર્થ શું હતો? કોઈ સંપ્રદાય? ના, અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય નથી. એમના માટે ધર્મ એટલે નૈતિકતા, સત્ય અને અહિંસાનો સાર્વત્રિક સિદ્ધાંત. એટલે તેઓ કહે છે
કે ભારત પ્રત્યેનો એમનો પ્રેમ બિનશરતી નથી. તે એ શરત પર આધારિત છે કે ભારત સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલે. તેઓ આગળ જે કહે છે તે તો હૃદયસ્પર્શી છે. હું ભારત સાથે એક બાળકની જેમ વળગી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે તે મને જરૂરી આધ્યાત્મિક પોષણ આપે છે. જ્યારે એ શ્રદ્ધા જતી રહેશે ત્યારે હું એક અનાથ જેવો અનુભવીશ. આનાથી સ્પષ્ટ થાય છે કે એમના માટે ભારત એક વિચાર હતો, એક મૂલ્ય હતું. એટલે એમ કહી શકાય કે ગાંધીજી માટે દેશભક્તિ પણ નૈતિકતાથી ઉપર નહોતી. આજના રાષ્ટ્રવાદના ઘણા સ્વરૂપોના પરિપ્રેક્ષ્યમાં આ એક ખૂબ જ અલગ અને ક્રાંતિકારી વિચાર છે. આનો અર્થ એ પણ થયો કે તેઓ માત્ર રાજકીય ગુલામીનો વિરોધ નહોતા કરી રહ્યા, પણ પશ્ચિમી સભ્યતાના આંધળા અનુકરણનો પણ વિરોધ કરી રહ્યા હતા. ચોક્કસ. અને અહીં પણ તે ખૂબ જ સંતુલિત હતા. તેઓ સંપૂર્ણપણે પશ્ચિમ વિરોધી ન હતા, જેવી રીતે ઘણીવાર તેમને ચિતરવામાં આવે છે. તેઓ પોતે સ્વીકારે છે કે જ્ઞાન કોઈ એક ખંડ કે જાતિનો ઇજારો નથી. તેઓ માનતા હતા કે પશ્ચિમ પાસેથી શિસ્ત, સંગઠન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જેવી ઘણી બાબતો શીખી શકાય છે. પણ એમનો વિરોધ અવિચારી અને આંધળા અનુકરણ સામે હતો. એ ધારણા સામે હતો કે પશ્ચિમમાંથી જે કંઈ આવે તે શ્રેષ્ઠ છે અને આપણે માત્ર એની નકલ કરવાની છે. અને તેઓ ખાસ કરીને યુરોપિયન સભ્યતાની એક બાબતને બુરાઈ તરીકે ઓળખાવે છે: ભૌતિક સુખોની નિરંતર શોધ અને તેનો ગુણાકાર. આ વિશે તેમના શબ્દો ખૂબ જ સ્પષ્ટ અને કડક છે. તેઓ કહે છે કે ભારત માટે સોનેરી ઊન એટલે કે ગોલ્ડન ફ્લીસ પાછળ દોડવું એ ચોક્કસ મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે. આ ગોલ્ડન ફ્લીસવાળું રૂપક આજે પણ એટલું જ શક્તિશાળી લાગે છે, જાણે એમણે આજના ઉપભોક્તાવાદની ભવિષ્યવાણી કરી હોય. તમે સાચું પકડ્યું. આ એમની દ્રષ્ટિની દૂરંદેશીતા છે. અને રસપ્રદ વાત એ છે કે પોતાની આ દલીલને મજબૂત કરવા માટે તેઓ એક પશ્ચિમી સૂત્રનો જ ઉપયોગ કરે છે. કયું સૂત્ર? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એમની દલીલ માત્ર નૈતિક નહોતી, પણ અત્યંત વ્યવહારુ પણ હતી. તેઓ કહે છે કે કરોડો ગરીબો અને ભૂખ્યા લોકો ધરાવતા દેશ માટે ઉચ્ચ જીવનશૈલી કે હાઈ લિવિંગની પાછળ દોડવું એ એક ક્રૂર મજાક છે. તે શક્ય જ નથી. અને કદાચ તેઓ એ પણ કહેવા માંગતા હતા કે જો મુઠ્ઠીભર લોકો આ ઉચ્ચ જીવનશૈલી હાંસલ કરી પણ લે તો તે કરોડો લોકોના ભોગે થશે. બરાબર. અને એટલું જ નહીં, આ ભૌતિક સુખોની દોડમાં આપણે જે ખરેખર મૂલ્યવાન છે તે ગુમાવી દઈએ છીએ. એટલે કે ઉચ્ચ વિચાર. હા, ઉચ્ચ વિચાર. એટલે કે નૈતિકતા, આધ્યાત્મિકતા, કરુણા, સમુદાય માટે વિચારવાની ક્ષમતા. એમના મતે જે મુઠ્ઠીભર લોકો ભોગવિલાસમાં ડૂબેલા હોય છે તેઓ બહુમતી જનતા પ્રત્યેની પોતાની જવાબદારી અને સંવેદનશીલતા ગુમાવી દે છે. આથી સાદું જીવન એ માત્ર પસંદગી નહોતી, પણ કરોડો લોકોના દેશ માટે નૈતિક અને સામાજિક જરૂરિયાત હતી. તો આ બધાને જોડીને જોઈએ તો એક કર્મભૂમિ જે આત્મબળ પર ચાલે અને જેનું લક્ષ્ય સાદું જીવન અને ઉચ્ચ વિચાર હોય. આ બધા સિદ્ધાંતો ખૂબ પ્રભાવશાળી છે, પણ આ બધું વ્યવહારમાં કેવું દેખાય? આ સિદ્ધાંતો પર આધારિત સમાજની રૂપરેખા કેવી હોય? શું ગાંધીજીએ આનું કોઈ સ્પષ્ટ ચિત્ર આપ્યું હતું? હા, એમણે મારા સપનાનું ભારત શીર્ષક હેઠળ ખૂબ જ સ્પષ્ટ અને વ્યાપક રૂપરેખા આપી છે. અને એ સમજવું જરૂરી છે કે આ કોઈ રાજકીય ઘોષણાપત્ર નથી, પણ એક સામાજિક અને નૈતિક દ્રષ્ટિ છે. ચાલો તેના મુખ્ય તત્વોને એક પછી એક વિગતવાર જોઈએ. ચોક્કસ. ચાલો એના પર ઊંડાણપૂર્વક નજર કરીએ. સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તત્વ સામાજિક સમાનતા. તેઓ કહે છે, હું એવા ભારત માટે કામ કરીશ જેમાં સૌથી ગરીબ વ્યક્તિને પણ લાગશે કે આ તેમનો દેશ છે. એવું ભારત જેમાં ઉચ્ચ અને નીચ વર્ગના લોકો નહીં હોય. એવું ભારત જેમાં તમામ સમુદાયો સંપૂર્ણ સંવાદિતામાં રહેશે. અને પછી તેઓ સૌથી મોટો પ્રહાર કરે છે. આવા ભારતમાં અસ્પૃશ્યતાના શાપ માટે કોઈ સ્થાન નહીં હોય. તે સમયે જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા સમાજમાં ઊંડે સુધી વણાયેલી હતી, ત્યારે આ કહેવું એ એક સામાજિક ક્રાંતિનું આહ્વાન હતું. અને એમાં સૌથી ગરીબ વ્યક્તિને પણ લાગશે કે આ તેમનો દેશ છે અને તેના નિર્માણમાં તેમનો પ્રભાવી અવાજ છે. આ વાક્ય લોકશાહીના આત્માને પકડે છે.
તે માત્ર વોટ આપવાનો અધિકાર નથી, પણ દેશના નિર્માણમાં ભાગીદારીનો અહેસાસ છે. અને આ જ ફકરામાં તેઓ સ્ત્રીઓની પણ વાત કરે છે. હા, અને એ પણ એટલું જ ક્રાંતિકારી છે. તેઓ કહે છે, સ્ત્રીઓને પુરુષો જેવા જ અધિકારો મળશે. 1930ના દાયકામાં જ્યારે દુનિયાના ઘણા વિકસિત દેશોમાં પણ સ્ત્રીઓ સમાન અધિકારો માટે સંઘર્ષ કરી રહી હતી, ત્યારે ભારતના ભવિષ્ય માટે આવી સ્પષ્ટ વાત કરવી એ એમની દ્રષ્ટિની વિશાળતા દર્શાવે છે. એમના માટે સ્વરાજનો અર્થ દરેક દબાયેલા અને વંચિત વર્ગનું સશક્તિકરણ હતું. બીજો મુદ્દો જેની એમણે વાત કરી તે નૈતિક શુદ્ધતાનો છે. માદક પીણા અને પદાર્થોના શાપ માટે કોઈ સ્થાન નહીં હોય. કેટલાક લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ તરીકે જોઈ શકે છે. તેઓ આટલા આગ્રહી કેમ હતા? કારણ કે તેઓ માનતા હતા કે સામાજિક સુધારણા વિના રાજકીય આઝાદી અધૂરી અને પોકળ છે. એમણે જોયું હતું કે દારૂ અને અન્ય નશીલા પદાર્થો ગરીબ પરિવારોને કેવી રીતે બરબાદ કરે છે. તે માત્ર આરોગ્યનો પ્રશ્ન નહોતો, તે આર્થિક અને સામાજિક શોષણનું એક સાધન હતું. એમના માટે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ મજબૂત ચારિત્ર્યવાળા નાગરિકોથી થઈ શકે છે. તેઓ કહે છે કે ભારત બાકીના વિશ્વ સાથે શાંતિથી રહેશે, કોઈનું શોષણ નહીં કરે અને કોઈના દ્વારા શોષિત પણ નહીં થાય. અને પછી સૌથી મોટી વાત, આપણી પાસે કલ્પના કરી શકાય તેટલી નાની સેના હશે. આ એમના પશુબળના અસ્વીકારનો સીધો પુરાવો છે. એક એવા રાષ્ટ્રની કલ્પના જ્યાં શક્તિનો આધાર સૈન્ય પર નહીં પણ નૈતિકતા પર હોય, જ્યાં રાષ્ટ્રનું ગૌરવ જીતેલા યુદ્ધોથી નહીં પરંતુ વિશ્વને આપેલી સેવાથી મપાય. આ રાષ્ટ્રવાદની સંકુચિત વ્યાખ્યાથી તદ્દન વિપરીત છે. તેઓ કહે છે કે આઝાદ ભારતે વિશ્વની ભલાઈ માટે સ્વેચ્છાએ અને શુદ્ધ બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ. પણ શું કલ્પના કરી શકાય તેટલી નાની સેનાનો વિચાર 20મી સદીના વાસ્તવિક રાજકારણમાં અવ્યવહારુ કે નિષ્કપટ ન ગણાય? દુનિયા તો પશુબળથી જ ચાલે છે. આ એક વાજબી પ્રશ્ન છે અને કદાચ ગાંધીજી જાણતા હતા કે આ એક આદર્શ છે, પણ તેઓ એક એવો પાયો નાખવા માંગતા હતા જે દુનિયાને એક અલગ દિશા બતાવે. એમના માટે ભારતની આઝાદી માત્ર ભારત માટે નહોતી. એનો હેતુ ખૂબ મોટો હતો. એમના પોતાના શબ્દોમાં કહીએ તો ભારતની સ્વતંત્રતાનો અર્થ એ હોવો જોઈએ કે સમગ્ર રાષ્ટ્રો શાંતિ અને યુદ્ધ અંગેના વિશ્વના દૃષ્ટિકોણને ક્રાંતિકારી રીતે બદલી શકે. ઓહ, એટલે આ એક વૈશ્વિક મિશન હતું. બરાબર. ભારતની આઝાદી એ વિશ્વ માટે અહિંસા અને આત્મબળની શક્તિનું એક પ્રયોગ બનવાની હતી. અને એટલે જ તેઓ અંતે ખૂબ જ દૃઢતાથી કહે છે, આનાથી ઓછામાં મને સંતોષ નહીં થાય. તો આપણે આખી ચર્ચાને જોઈએ તો ગાંધીજીનું ભારતનું સ્વપ્ન કોઈ રાજકીય સરહદોમાં બંધાયેલું નહોતું. તે એક નૈતિક અને આધ્યાત્મિક પ્રકલ્પ હતો. આપણે ભોગભૂમિની લાલચ સામે કર્મભૂમિના કર્તવ્યને સમજ્યા. આપણે શસ્ત્રોના પશુબળ પર આત્માના આત્મબળમાં તેમની અતૂટ શ્રદ્ધા જોઈ. અને આપણે એ પણ જોયું કે આ મોટા સિદ્ધાંતો માત્ર હવામાં નહોતા. એમની પાસે સમાનતા, સંવાદિતા, સ્ત્રી પુરુષ સમાનતા અને સાદું જીવન અને ઉચ્ચ વિચાર પર આધારિત સમાજ માટેની એક નક્કર રૂપરેખા હતી. તે માત્ર બ્રિટિશ રાજમાંથી મુક્તિ નહોતી, પણ અસ્પૃશ્યતા, ગરીબી, નશા અને પશ્ચિમી ભૌતિકવાદની માનસિક ગુલામીમાંથી પણ મુક્તિનું સ્વપ્ન હતું. તો આ બધી ચર્ચા પછી શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. ગાંધીજી માનતા હતા કે ભારતમાં પોતાની ભૂલો અને અંધશ્રદ્ધાઓમાંથી પોતાની શુદ્ધ કરવાની જન્મજાત ક્ષમતા છે. આજના પડકારોને ધ્યાનમાં લેતા આપણે પોતાને પૂછવું રહ્યું કે તેમના સપનાના ભારત તરફ આગળ વધવા માટે આજે આપણે કઈ ભૂલો અને અંધશ્રદ્ધાઓને દૂર કરવાની જરૂર છે. અને કદાચ સૌથી મોટો પ્રશ્ન, લશ્કરી, આર્થિક અને હવે ડિજિટલ પશુબળથી પ્રભુત્વ ધરાવતા આજના વિશ્વમાં આત્મબળનો ખ્યાલ શું માત્ર એક આદર્શ બનીને રહી ગયો છે કે પછી તે આજે પણ એટલો જ સુસંગત અને શક્તિશાળી છે?